અમેરિકાની સિટીઝનશીપ દુનિયાભરમાં સૌથી વધારે વેલ્યુડ માનવામાં આવે છે અને ઇન્ડિયન્સ માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી પણ હોય છે. પણ ઘણા બધા લોકો આજે પણ એ વાત ક્લિયરલી નથી જાણતા કે યુએસ સિટીઝનશીપ લીગલી મળે છે કેવી રીતે. સિટીઝનશીપ માટે કયા કયા રૂટ્સ અવેલેબલ છે, શું એલિજિબિલિટી છે, ગ્રીન કાર્ડથી સિટીઝનશીપ સુધીનો પૂરો રસ્તો કેવો હોય છે, અને જો કોઈ ઇન્ડિયન આજે યુએસ સિટીઝનશીપ લેવાનું વિચારી રહ્યો છે તો એના કઈ બાબતોને પહેલાં સમજવી જોઈએ. ત્યારે નેચરલાઇઝેશનથી લઈને ફેમિલી સ્પોન્સરશિપ, એમ્પ્લોયમેન્ટ વિઝા, ઇન્વેસ્ટમેન્ટ રૂટ એટલે કે EB-5 અને અસાઇલમ સુધી યુએસ સિટીઝનશીપના બધા જ લીગલ રસ્તાઓને બહુ સહેલી ભાષામાં સમજીશું અને સાથે જ અમે કહીશું કે કઈ મિસ્ટેક્સને તમારે એવોઇડ કરવી જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ નેચરલાઇઝેશનની, કે જે યુએસ સિટીઝન બનવાનો સૌથી કોમન રસ્તો છે. તો નેચરલાઇઝેશનનું પહેલું સ્ટેપ છે ગ્રીન કાર્ડ, જેને પરમેનન્ટ રેસિડન્ટ સ્ટેટસ પણ કહેવાય છે. જ્યારે કોઈ ઇન્ડિયનની પાસે ગ્રીન કાર્ડ આવી જાય છે તો એ આગળ સિટીઝનશીપ માટે એલિજિબલ થઈ જાય છે. જો તમે પોતે ગ્રીન કાર્ડ હોલ્ડર છો તો તમારે કમસે કમ 5 વર્ષ સુધી કન્ટિન્યુઅસ રેસિડન્સી બતાવવી પડે છે. પણ જો તમારા લગ્ન કોઈ યુએસ સિટીઝનથી થયા છે તો આ સમય ખાલી 3 વર્ષનો જ થઈ જાય છે. હવે નેચરલાઇઝેશન માટે ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ અને એક સિવિક ટેસ્ટ આપવી પડે છે, જેમાં યુએસ હિસ્ટ્રી, ગવર્મેન્ટ અને બેઝિક રાઇટથી જોડાયેલા સવાલ પૂછવામાં આવે છે. સાથે જ તમારે એ પણ પ્રૂવ કરવું પડે છે કે તમારું મોરલ કેરેક્ટર સારું છે. આ પ્રોસેસમાં પેપર વર્ક એ બહુ જરૂરી હોય છે, એટલે ઇન્ડિયન્સે ડોક્યુમેન્ટ હંમેશા અપડેટેડ રાખવા જોઈએ. બીજો રસ્તો છે ફેમિલી બેઝડ ઇમિગ્રેશન. તો ઘણા બધા ઇન્ડિયન્સની ફેમિલીઝ પહેલાંથી જ અમેરિકામાં સેટલ છે, એટલે આ રસ્તો એકદમ પ્રેક્ટિકલ છે. યુએસ સિટીઝન્સ પોતાના સ્પાઉસીસ, માઇનર ચિલ્ડ્રન અને પેરેન્ટ્સને સ્પોન્સર કરી શકે છે. હવે આ પ્રોસેસમાં પિટિશન ફાઇલ કરવાની હોય છે. એની પછી ઇન્ટરવ્યૂ અને બેકગ્રાઉન્ડ ચેક્સ થાય છે. જ્યારે ફેમિલી મેમ્બર્સને ગ્રીન કાર્ડ મળી જાય છે તો કેટલાક સમય પછી એ પણ સિટીઝનશીપ માટે એપ્લાય કરી શકે છે. ઇન્ડિયન્સ માટે એક સ્ટ્રોંગ રસ્તો છે, કેમ કે કેટલીય ફેમિલીઝ મલ્ટી જનરેશન સેટલમેન્ટ શરૂ કરી ચૂકી છે અને આ રૂટ લોંગ ટર્મ પ્લાનિંગ માટે બરાબર માનવામાં આવે છે. હવે ત્રીજો અને સૌથી પોપ્યુલર રસ્તો છે એમ્પ્લોયમેન્ટ બેઝડ ઇમિગ્રેશન. તો કેટલાય ઇન્ડિયન્સ H-1B જેવા એમ્પ્લોયમેન્ટ વિઝા પર યુએસ આવતા હોય છે અને એમાંથી જ ગ્રીન કાર્ડ અને આગળ સિટીઝનશીપ સુધીનો રસ્તો શરૂ થાય છે. H-1B ખુદ સિટીઝનશીપની ગેરંટી નથી આપતું, પણ ગ્રીન કાર્ડની તરફ લઈ જાય છે. હવે એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ કેટેગરીઝમાં EB-1, EB-2 અને EB-3 આવે છે, જેમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીવાળા પ્રોફેશનલ્સ, એડવાન્સ ડિગ્રી હોલ્ડર્સ અને સ્કિલ્ડ વર્કર્સ હોય છે. ઇન્ડિયન્સ માટે EB-2 અને EB-3 બહુ કોમન છે. વેઇટિંગ ટાઈમ લાંબો હોય છે, પણ એકવાર ગ્રીન કાર્ડ મળી જાય તો સિટીઝનશીપનો રસ્તો એમાં સિમ્પલ થઈ જાય છે. જે ઇન્ડિયન્સ યુએસમાં કામ કરી રહ્યા છે એમના પોતાના એમ્પ્લોયરની સ્પોન્સરશિપ, પેપરવર્ક ટાઈમિંગ અને પ્રાયોરિટી ડેઝને ધ્યાનમાં રાખવા જોઈએ. હવે વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ રૂટ એટલે કે EB-5 વિઝાની. તો આ ઓપ્શન એ ઇન્ડિયન્સ માટે હોય છે કે જેમનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ હોય છે. EB-5માં તમારે કોઈ યુએસ બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવાનું હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ કમસે કમ 10 વર્કર્સની જોબ ક્રિએટ કરતું હોવું જોઈએ. હવે ઇન્વેસ્ટમેન્ટ એમાઉન્ટ મોટા ભાગે $1 મિલિયન જેટલી તો હોય જ છે, પણ કેટલીક સ્પેશિયલી અપ્રૂવડ ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ એરિયાઝમાં અમાઉન્ટ $5 લાખ સુધી પણ હોઈ શકે છે. જો ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય અને જોબ ક્રિએશન સરખી રીતે દેખાઈ જાય તો એપ્લિકન્ટને ગ્રીન કાર્ડ મળી શકે છે. એની પછી રેસિડન્સી રિક્વાયરમેન્ટ પૂરી કરવા પર સિટીઝનશીપ માટે એપ્લાય કરી શકાય છે. હવે ઇન્ડિયામાં આ રૂટની પોપ્યુલારિટી છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ વધી છે, કેમ કે એ કમ્પેરેટિવલી ડાયરેક્ટ છે. જોકે ફાઇનાન્શિયલી હેવી પણ છે. તો બીજો એક અલગ અને સ્પેસિફિક રસ્તો પણ છે, એ છે અસાઇલમ અને રેફ્યુજી સ્ટેટસનો. હવે આ રૂટ ખાલી એ લોકો માટે હોય છે જેમને પોતાની હોમ કન્ટ્રીમાં ખરેખર પરસિક્યુશનનો સામનો કરવો પડી રહ્યો હોય, જેમ કે રિલિજન, પોલિટિકલ ઓપિનિયન, નેશનાલિટી કે પછી કોઈ સિરિયસ થ્રેટને લીધે. જો અસાઇલમ મળી જાય છે તો 1 વર્ષ પછી ગ્રીન કાર્ડ અને આગળ સિટીઝનશીપ એપ્લાય કરી શકાય. ઇન્ડિયન્સમાં આ રસ્તો ઓછા લોકો પસંદ કરે છે, કેમ કે બહુ નેરો અને એવિડન્સ એવી ઓપ્શન છે. એને ખાલી જેન્યુઇન કેસીસમાં જ યુઝ કરવું જોઈએ. તો હવે આ બધા રસ્તાને સમજ્યા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે ઇન્ડિયન્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો યુએસ સિટીઝનશીપ સમય અને પેશન્સ માગે છે. સાચા ડોક્યુમેન્ટ્સ રાખવા, સ્ટેટસની દરેક અપડેટ ટ્રેક કરવી અને લીગલ ગાઈડલાઇન્સ ફોલો કરવી, આ બધું જ ઇમ્પોર્ટન્ટ હોય છે.
ઇન્ડિયન્સે એ પણ સમજવું જોઈએ કે ઇમિગ્રેશન રૂલ્સ ફ્રિકવન્ટલી ચેન્જ થતા રહે છે, એટલે પોતાના વિઝા, ગ્રીન કાર્ડ કે સિટીઝનશિપ સાથે જોડાયેલી અપડેટ્સને રેગ્યુલરલી ચેક કરતું રહેવું જરૂરી હોય છે. જો તમે એમ્પ્લોયમેન્ટ રૂટ પર છો તો પ્રાયોરિટી ડેટ, લેબર સર્ટિફિકેશન અને એમ્પ્લોયર સપોર્ટ બહુ જરૂરી છે. જો ફેમિલી સ્પોન્સરશિપ થ્રુ જઈ રહ્યા છો તો વેઇટિંગ ટાઈમ અને કેટેગરી સમજવી જરૂરી હોય છે. અને જો તમે નેચરલાઇઝેશનની તરફ આગળ વધી રહ્યા છો તો ઇંગ્લિશ ટેસ્ટ અને સિવિક્સ ટેસ્ટની તૈયારી પહેલેથી જ શરૂ કરી દેવી જોઈએ. સૌથી જરૂરી એડવાઇસ એ છે કે શોર્ટકટને બદલે હંમેશા લીગલ રસ્તા જ પસંદ કરો. ચાહે ગોલ ગ્રીન કાર્ડ હોય કે સિટીઝનશિપ, અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ ક્લિયર રૂલ્સની સાથે ચાલે છે. ઇન્ડિયન્સ માટે સૌથી પ્રેક્ટિકલ રૂટ છે એમ્પ્લોયમેન્ટ બેઝ વિઝા, ફેમિલી સ્પોન્સરશિપ અને નેચરલાઇઝેશન. ઇન્વેસ્ટમેન્ટ રૂટ પણ એક મજબૂત ઓપ્શન જ છે જો ફાઇનાન્સીસ છે એ તમને એલાઉ કરતા હોય તો. હવે અમેરિકાની સિટીઝનશિપ તમને ગ્લોબલ મોબિલિટી, બેટર જોબ ઓપોર્ચ્યુનિટીઝ, ફેડરલ બેનિફિટ્સ અને લોંગ ટર્મ સિક્યુરિટી આપે છે. પણ આ ખાલી એક ડેસ્ટિનેશન નથી, એક પ્રોસેસ છે. અને જો તમે આ પ્રોસેસને સમજીને સાચી દિશામાં આગળ વધો છો તો તમે પણ લીગલી અને કોન્ફિડન્ટલી યુએસ સિટીઝનશિપની તરફ વધી શકો છો. તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. તમને સમજાઈ ગયું હશે કે તમારે યુએસની નાગરિકતા જોઈતી હોય તો કયા કયા રસ્તા છે, લીગલ રસ્તા કયા કયા છે અને કેવી રીતે તમે એપ્લાય કરી શકો છો. તો આ ઇન્ફોર્મેશન કામની લાગે તો શેર કરજો. આવી જ મહત્વની અપડેટ્સ માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.